મારું નામ દાફડા ભરતભાઈ રામજીભાઈ. હું સરબદર ગામેથી બોલું છું અને મારા ગામની સીટ નંબર 12 છે, પડદરી તાલુકાના અનુસૂચિત જાતિની. અમે 3 દાવેદારે ઉમેદવારી કરેલ હતી. હરિભાઈ દાફડા, અમરસિંહભાઈ મકવાણા, અમે 3 જણાએ દાવેદારી કરેલ હતી. એમાં ચોથા ક્રમે 1.5 મહિનાથી પાર્ટીમાં કોઈ છે નહીં તેવી કાર્યકર્તા તરીકે ત્યાં રોલ નથી. એ સ્ત્રીને ટિકિટ આપેલ છે અને એ પાટીદારના ઘરેથી હોય અને અનુસૂચિત જાતિની લેડીઝ હોવાના નાતે ભાગદાગ રાખી અમારી ટિકિટ કાપેલ છે. તો અમને અન્ય સમાજને 1000ની વસ્તીવાળા દલિત સમાજ અને અન્ય ઇતર સમાજને આ અન્યાય દેખાય છે. એની રજૂઆત માટે અમે પડદરી તાલુકા ભાજપ કાર્યાલયે આવેલ છે. તો અમને યોગ્ય ન્યાય કરે એવી ભાજપ તાલુકા પડદરીને અમે વિનંતી કરી. આગળના તો શું પછી પાર્ટી નિર્ણય કરે એ અમને શિરોમાન્ય પણ અથવા પરિણામમાં થોડુંક અઘરું રહે એવી અમને ધારણા લાગે છે. અમે તો પક્ષના 35 વર્ષથી વફાદાર છે અને રહેવાના છે. બીજો અમારો કોઈ એવો રસ્તો છે નહીં. અહીંયા કોને મળ્યા તમે? અહીંયા અમે નિલેશભાઈ ડોડિયા પ્રમુખશ્રી અને મહામંત્રી છગનભાઈ વાસગડિયાને મળે. શું કીધું? એ લોકો અત્યારે એમ કહે કે અમે ગોંડલ જવું પડે, ગોંડલ જિલ્લા જવા નીકળ્યા છે અલ્પેશભાઈ ઢોલરિયાને. એ અમ લોકોને એવું રટણ કરતા હતા કે જિલ્લાએ નક્કી કર્યું જિલ્લાએ, એટલે અમને નહોતો સંતોષ થતો. એ અમને ન્યાય કરાવવા અટાણે ગયા છે. જોઈએ હવે આગળ સવારે સુઈ લઈને રિઝલ્ટ આવે છે એના ઉપર બેઠા.